જંબુસર તાલુકાના વેડજ મહાકાળી માતા મંદિર પટાંગણમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના પ્રયત્નથી બાકુ ગાસ્કેટ કંપનીના સહયોગથી નવયુગ વિદ્યાલયના 1200 જેટલા ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ ઉપસ્થિતોના હસ્તે કરાયું હતું। જંબુસર તાલુકાના વેડજ ગામે આવેલ નવયુગ વિદ્યાલયની સ્થાપના 1971માં કરવામાં આવી હતી, જે સફળતાના શિખરો સર કરી રહી છે, જેનું છેલ્લા 3 વર્ષથી બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ સાથે સેન્ટરમાં પ્રથમ સ્થાન મેળવે છે। આ શાળામાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય, માતા પિતા હયાત ન હોય તેવા બાળકો અભ્યાસ કરે છે। આ બાળકોના શિક્ષણનો વિચાર કરી જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના પ્રયત્નોથી બાકુ ગાસ્કેટ કંપનીના સહયોગથી શાળાના 1200 જેટલા ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ વિદ્યાર્થીઓને કરાયું હતું, જે કાર્યક્રમમાં કંપની અધિકારી કલ્પેશભાઈ પટેલ, મનીષભાઈ દવે, કેયુરભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢાર, સમિતભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક વક્તવ્ય બિપિનભાઈ મિસરિયા દ્વારા કરાયું હતું। શાળા વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયા નાટક રજૂ કરી આજના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, મોબાઈલ સુવિધા માટે છે, જે આશીર્વાદની જગ્યાએ અભિશાપ ન થાય તે અંગે સમજ આપવામાં આવી। બાળકો માટે બાકુ કંપની દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે, જે સરાહનીય બાબત છે તથા શાળામાં ભૌતિક સુવિધાઓની જરૂર હોય છે તો તે પૂર્ણ કરવા બળવંતસિંહ પઢારે તત્પરતા દાખવી હતી। કંપની અધિકારી કલ્પેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક વક્તવ્યમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી ગ્રામ તથા શાળા વિકાસ માટે આગામી સમયમાં જરૂરિયાત હશે તેમાં સહભાગી થવા તત્પરતા દાખવી હતી। આ પ્રસંગે ગ્રામ અગ્રણીઓ નવીનભાઈ શાહ, પ્રતાપભાઈ, મેહુલભાઈ જોશી, બળવંતભાઈ સહિત વાલી મિત્રો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજરોજ વેડજ ગામ ખાતે લગભગ 185 વિદ્યાર્થીઓને બાકુ ગાસ્કેટ કંપની વતી ચોપડા વિતરણનું આયોજન કરેલું છે અને અમારા કંપની વતી એ આપવામાં આવેલ છે। તેમજ આ જે ઉમદા કાર્યમાં અમે સહભાગી થયા, આગામી સમયમાં પણ આવી જ રીતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી કંપની તરફથી જે કંઈ પણ પ્રયત્નો થઈ શકશે એ પ્રમાણે અમે આવા ઉમદા કાર્યોમાં સહભાગી થઈશું।